ભાવનગરના ગારિયાધારમાં પ્રથમ વખત સરપંચ પરિષદની બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં સર્વાનુમતે કારોબારીની વરણી કરવામાં આવી। તાલુકાના વિવિધ ગામોના સરપંચોએ ઉપસ્થિત રહીને આ મીટિંગમાં ભાગ લીધો। આ બેઠક દરમિયાન સરપંચો વચ્ચે ગ્રામ વિકાસ, સંગઠિત કામગીરી અને પરસ્પર સહયોગ વિશે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી। બિનવિવાદી અને સર્વાનુમત માહોલમાં પ્રમુખ તરીકે ભરત અકબરી સરપંચ ઠાસા, ઉપપ્રમુખ તરીકે ભવદીપસિંહ સરપંચ ખાડી, મહામંત્રી તરીકે સજુ જુણેજા સરપંચ મેસણકા તેમજ ખજાનચી, મંત્રી, સલાહકાર અને કારોબારી સભ્યોની વરણી કરવામાં આવી હતી। સણકા મુકામે તાલુકો ગારિયાધાર તાલુકાના વિવિધ ગામમાંથી સરપંચશ્રીઓની એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ હતું। એ આયોજન એટલા માટે કરવામાં આવેલ હતું કે ઘણા સમયથી એક જરૂરિયાત હતી સરપંચ પરિષદની રચનાની। તો એ ખાસ હેતુ એ હતો કે સરપંચ પરિષદની રચના થાય અને જે ગ્રામ પંચાયતને લગતા જે કાંઈ પ્રશ્નો હોય, સમસ્યાઓ હોય, એનો પરિષદની રચના કરી અને આપણે કોઈ પણ જગ્યાએ રજૂઆત કરી અને એનો ઉકેલ લાવીએ એટલા માટેની એક હેતુ હતો। એ હેતુને સિદ્ધ કરવા માટે આજે મિટિંગનું આયોજન કરી અને ગારિયાધાર તાલુકા સરપંચ પરિષદની રચના